કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા ગૃહમાં પહોંચ્યા છે। કનુભાઈ દેસાઈ રાજ્યના કેબિનેટ મંત્રી અને થોડી જ વારમાં ગુજરાતનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ થવાનું છે। ત્યારે સીધી તસવીરો આવી રહી છે ગાંધીનગરથી, જે આપને બતાવી રહ્યા છીએ। રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા માટે વિધાનસભા ગૃહમાં જઈ રહ્યા છે। તેમની સાથે વિભાગની જે ટીમ છે એ પણ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે વિધાનસભા ગૃહમાં હાલ કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યા છે। બજેટની જે પ્રિન્ટ છે એ પણ એક બોક્સમાં લઈને તેઓ રજૂ કરશે આજે। અને ગુજરાતમાં અલગ અલગ સેક્ટરમાં કઈ કઈ જાહેરાતો થાય છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાયેલી છે। ખાસ કરીને આ વખતનું જે બજેટ છે એમાં 10 થી લઈને 20% સુધીનો વધારો થાય ગત વર્ષ કરતા, એવી એક સંભાવના પણ જોવાઈ રહી છે। પાછલા બજેટ કરતા આ વખતના બજેટમાં દરેક સેક્ટરમાં થોડો થોડો વધારો થઈ શકે છે, થોડો વ્યાપ વધારવામાં આવી શકે છે। કનુભાઈ દેસાઈ વિધાનસભા ગૃહની બહાર જોઈ શકાય છે કે તેઓ બજેટ રજૂ કરવા માટે પહોંચી ગયા છે ગુજરાત વિધાનસભા ગૃહમાં। આજે આપણું બજેટ, ગુજરાતનું બજેટ ન્યૂઝ 18 ગુજરાતી પર લગાતાર અમે આપને બતાવીશું। અલગ અલગ જે ફાળવણી થશે અલગ અલગ વિભાગોની એ પણ આપને બતાવીશું। આજના આ બજેટમાં કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, શ્રમિક વર્ગ, મહિલાઓ અને કલ્યાણકારી યોજનાઓને લઈને પણ વ્યાપ વધી શકે છે અથવા તો અલગ એક મોટી જાહેરાતની પણ સંભાવના જોવાઈ રહી છે। આજે સૌ કોઈ એ વિચાર લઈને જ વિચારી રહ્યું છે કે આજે ગુજરાતના બજેટમાં, કનુભાઈ દેસાઈના બજેટમાં ગુજરાતીઓ માટે શું નીકળીને આવે છે। તો વાર્ષિક જે બજેટની મર્યાદા છે એ ગત વર્ષ કરતા આ વખતે જે છે એ 10 થી 20% વધી શકે છે, એવી એક સંભાવના આ વખતના બજેટમાં જોવાઈ રહી છે। વર્ષ 2020-21ના બજેટની જો વાત કરીએ તો તે વખતે નીતિનભાઈ પટેલે રજૂ કર્યું હતું 2,17,287 કરોડનું બજેટ, પરંતુ આ વખતના બજેટમાં આ તમામ જે વ્યાપ જે છે એ કૃષિ હોય, પશુપાલન હોય, ઉદ્યોગ હોય કે પછી શ્રમિક વર્ગ હોય, તમામને રાહત આપવા અને કલ્યાણકારી યોજનાઓ જે છે એ પણ જે જાહેર કરવામાં આવી છે, ત્યારે એને લઈને આ વખતના બજેટમાં તેની ફાળવણી છે એ વધી શકે છે, તેનો વ્યાપ વધી શકે છે। ગુજરાત સરકાર જે છે ખેડૂતો અને પશુપાલન માટે પણ એક મોટી જાહેરાત આ બજેટમાં કરી શકે છે। ખાસ તો ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ ને લઈને એક રાહતની વાત પણ કરી શકે છે, શ્રમિકો માટે પણ એક સહાયની જાહેરાત કરી શકે છે। અલગ અલગ બજેટની જો વાત કરીએ તો પાછલા બજેટ કરતા આ વખતના બજેટમાં કંઈક નવું અને કંઈક રાહત આપનારું આ બજેટ હોઈ શકે છે, એવી એક ચર્ચા પણ છે। વિશ્લેષકો પણ કહી રહ્યા છે કે કનુભાઈ દેસાઈ ગુજરાતમાં આ વખતે ખૂબ સારું બજેટ આપશે અને જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે ઉદ્યોગો છે તેને પણ બૂસ્ટ મળે, બૂસ્ટર ડોઝ મળે, તેના માટે પણ એક રાહતની વાત આ બજેટમાં તેઓ કરી શકે છે। ગત વર્ષની સરખામણીમાં આ વખતનું જે બજેટ છે 10 થી 20% વધારો લઈને આવે તેવી શક્યતા છે। સીધી તસવીર અમે ગુજરાત વિધાનસભાની બહારથી આપણે બતાવી રહ્યા છીએ, જ્યાં કનુભાઈ દેસાઈ રાજ્યના કેબિનેટ મંત્રી, નાણામંત્રી છે, તેઓ આજે ગુજરાતનું બજેટ રજૂ કરવાના છે। જોકે બીજી તરફ તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ વિધાનસભા ગૃહમાં આવી પહોંચ્યા છે। આજે કનુભાઈ દેસાઈનું આ ત્રીજું જે બજેટ છે, કારણ કે તેઓનો કાર્યકાળ છે તેમાં આ ત્રીજું જે છે એ બજેટ તેઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે જઈ રહ્યા છે, જેની સીધી તસવીરો તેમના વિભાગોના કર્મચારીઓ સાથે તેઓ પહોંચી રહ્યા છે। નાણાં વિભાગના જે સચિવ છે તેઓ પણ તેમની સાથે છે અને વિધાનસભા ગૃહમાં આજે થોડી જ વારમાં તેઓ આ બજેટ છે એ વાંચવાનું શરૂ કરશે અને તેમાં ગુજરાત માટે અનેક મોટી જાહેરાતોની સંભાવના જોવાઈ રહી છે। શિક્ષણ વિભાગ એ સૌથી વધારે આ વખતે જોગવાઈ તમે જુઓ તો 2022માં હતી, તો આ વખતની બજેટમાં પણ શિક્ષણ વિભાગ માટેની જોગવાઈ છે એ વધી શકે છે અથવા તો તેનો વ્યાપ જે છે એ પણ વધી શકે છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં પણ જે ફાળવણી થઈ હતી 2023-24માં 15,000 કરોડ હતી, તો એમાં પણ આ વખતે વધારો થાય એવી શક્યતા જોવાઈ રહી છે। પ્રવાસન વિભાગ છે, પ્રવાસનના વિકાસ માટે, કારણ કે ગુજરાતમાં ટુરિઝમ સેક્ટરને પણ વેગ મળે, આ વખતે ઘણા બધા ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે એ લોકપ્રિય બન્યા છે, તો તેને વધારે બૂસ્ટ આપવા માટે પણ એક ફાળવણી થાય, કોઈ જાહેરાત થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। આ બજેટમાં કોઈ નવા કરવેરાની જાહેરાત નહીં થાય એવી પણ એક શક્યતા જોવાઈ રહી છે। ત્યારે હવે થોડી જ વારમાં તેઓ બજેટ રજૂ કરવાના છે। તેઓ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે। કનુભાઈ દેસાઈના બજેટમાં ગુજરાત માટે શું નીકળે છે, ગુજરાતીઓ માટે શું નીકળે છે, ઉદ્યોગો માટે અને શ્રમિકો તેમજ મહિલા વર્ગ માટે શું આવે છે, નોકરિયાત વર્ગ માટે શું આવે છે, આ તમામ સેક્ટરના જે લોકો છે તેમની નજર આજના આ ગુજરાતના બજેટ પર રહેશે। બજેટની કામગીરી પેપરલેસ હશે।
હા બોલો બોલો સાહેબ તમે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047 માટેનો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પના અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાત 2047નો રોડ મેપ અમે નક્કી કર્યો છે અને એ રોડ મેપના આધારે ગરીબ, યુવા, નારી શક્તિ અને કિસાનોને અનુરૂપ એમનો સૌથી વધુ પ્રાધાન્ય આપીને બજેટની દરેક જોગવાઈઓ કરવામાં આવી છે અને ખાસ કરીને આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઈઓવાળું બજેટ હશે. તો સૌથી મોટી જોગવાઈઓ વાળું આ બજેટ હશે. તેમણે કહ્યું છે દરેક સેક્ટરના માટે કંઈક ખાસ હશે. તેમનું જે બ્રીફકેસ છે એ તમે જોયું હશે, બ્લેક એન્ડ ગોલ્ડ કલરના બ્રીફકેસ સાથે તેઓ ગયા.